રાજકોટ મેયરના વિવાદમાં હવે દિનેશ બાંભણિયાએ પાટીદાર વાદ શરૂ કર્યો છે। મેયર એવા પાટીદાર દીકરીનું અપમાન થયું હોવાનું બાંભણિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી આરોપ લગાવ્યો અને લખ્યું કે રાજકોટ મેયરના ટ્રાવેલિંગના નામે હવે વધુ એક નેતાને વિવાદમાં લાવીને ખતમ કરવાનો સિલસિલો યથાવત છે। પાટીદારની દીકરીને જાણી જોઈને હેરાન કરવાનો પ્રયાસ કરતો હોય તે પ્રકારનો આરોપ। જો કે ખુદ મેયર નૈનાબેન પેટડિયાએ કહ્યું કે સમાજને લઈ કોઈ ટાર્ગેટ કરવાની નથી જરૂર, આમાં જ્ઞાતિવાદ ન થવો જોઈએ। પાટીદાર સમાજ બધા સમાજ સાથે સંકળાયેલ સમાજ છે। સરકારી ગાડીઓનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિએ કરવો ન જોઈએ અને આ ઉપયોગમાં જે કંઈ અત્યારે હાલના તબક્કે વિખવાદ થઈ રહ્યો છે તે એક જાણી જોઈને ઊભો કરવામાં આવેલો વિખવાદ છે। ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદનું કારણ હોય કે અન્ય રાજકીય પક્ષોનો વિખવાદનું કારણ હોય, પરંતુ મારું સ્પષ્ટ એવું માનવું છે કે આ પાટીદાર સમાજની દીકરી છે, એટલે એને ખતમ કરવાનું અને બદનામ કરવાનો જે સિલસિલો છેલ્લા 2-3 મહિનાથી ચાલી રહ્યો છે તેમાં રાજકોટના મેયરને પણ બદનામ કરવાની સાથે સાથે પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો ચાલી રહ્યો હોય એવું મારું માનવું છે। આ મુદ્દો એક સમાજ તરીકે ક્યારેય આપણે લેવો ન જોઈએ, કેમ કે આ વ્યક્તિગત વાડો સમાજનો બની જાય છે। આમાં આપણે ન પડતા કે જે બનાવ જે કાંઈ હોય એનું આપણે પૂર્ણવિરામ લાવવો જોઈએ। સમાજના છે એ કોઈ પણ સમાજના હોય, એમાં મને કોઈ સમાજની દ્રષ્ટિએ કોઈ ઈરાદાપૂર્વક કાંઈ હોય એવું મને લાગતું નથી। કદાચ 2 રૂપિયાનો ભાવ છે એ કદાચ જાણ બહાર હોય અને બોલાઈ ગયું હોય તો એમાં સમાજને આપણે ટાર્ગેટ ન કરીએ। હું કહું છું સમાજને આમાં એક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે, મારા મનમાં પણ આવું કાંઈ છે નહીં।